हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણના સ્વાધ્યાય 6.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 6.1ની શરૂઆત કરીએ। તો અહીં સ્વાધ્યાય 6.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલ શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। તો એનો પહેલો પ્રશ્ન છે કે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે, તો તેનો જવાબ થશે કે બધા વર્તુળ સમરૂપ છે। અહીં આપણે જો કોઈ પણ વર્તુળ દોરીએ તો એ બધા વર્તુળો સમરૂપ થાય। એ જ પ્રમાણે બીજું છે કે બધા ચોરસો ખાલી જગ્યા છે, તો બધા ચોરસો પણ આપણી પાસે સમરૂપ જ થાય। ત્રીજું કે બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ છે, તો બધા જ સમબાજુ ત્રિકોણ છે સમરૂપ થશે। એના પછીની ચોથી ખાલી જગ્યા છે કે જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ થાય। તો તેનો જવાબ થશે કે જો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો એ સમરૂપ થશે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો। તો પહેલું છે કે સમરૂપ આકૃતિઓ। તો સૌપ્રથમ આપણે જો સમરૂપ આકૃતિઓનું ઉદાહરણ આપીએ તો તે થશે સમરૂપ ત્રિકોણો। અહીં જે ત્રિકોણ છે એની ત્રણેય બાજુઓ સરખી છે અને તેના ખૂણાઓ પણ સરખા છે, માટે તે સમરૂપ ત્રિકોણ થાય। એના પછી બીજું છે કે સમરૂપ સમબાજુ ચતુષ્કોણ। તો જો આપણે ચતુષ્કોણની વાત કરીએ તો એમાં આ જે સમબાજુ ચતુષ્કોણ છે એ ચારે ચાર બાજુ સરખી છે અને જે ફક્ત જે બાજુઓ છે એના માપમાં જ થોડો ફેરફાર છે। એના પછી બીજું છે કે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ। તો પહેલી આકૃતિ આપણે લઈ શકીએ કે ષટકોણ અને ત્રિકોણ। તો અહીં જે ષટકોણ છે એ ષટકોણને 6 બાજુ છે અને ત્રિકોણને 3 બાજુ છે, માટે તે સમરૂપ ન થઈ શકે। એના પછી બીજું આપણે ઉદાહરણ લઈએ તો ચોરસ અને લંબચોરસ। તો અહીં જે ચોરસ અને લંબચોરસ છે એમાં બંનેમાં 4 બાજુઓ તો છે જ, પરંતુ જે લંબચોરસ છે એની લંબાઈ અને પહોળાઈ થોડી જુદી છે, માટે તે સમરૂપ ન કહી શકાય। હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો। તો અહીં આપણને જે આકૃતિ આપી છે એમાં પહેલી આકૃતિમાં જે ચતુષ્કોણ PQRS છે એ તમામ બાજુઓની લંબાઈ 1.5 સેન્ટીમીટર છે, તથા જે બીજી આકૃતિ આપી છે તેમાં દરેક બાજુઓ જે છે 3 સેન્ટીમીટરની છે અને દરેક ખૂણા કાટખૂણા છે। તો માટે આ જે બે આકૃતિ છે એ સમરૂપ ન થઈ શકે। જેનું કારણ લખીએ તો અહીં આકૃતિ પરથી જોવા મળે છે કે બંને ચતુષ્કોણોના ખૂણાઓ સમાન નથી, આથી બંને ત્રિકોણ એ સમરૂપ નથી। તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે। જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ।